રાઘવાચાર્ય કહે ને લગ્ન સંસ્કારનું કોઈ નાના છોકરા લગ્ન કરવાના એમ કહે બોલે ને લગ્ન સંસ્કાર બધાએ કરવો છે, એ મરજિયાત છે. સમજો, શિક્ષાપત્રી અર્ધદીપિકા કહી છે એ ફરજિયાત નથી. બાકીના બીજા સંસ્કાર છે તે ફરજિયાત છે, એ કોઈ લેતું જ નથી. બરાબર? એટલે આપણે ખબર જ કાં છે ને લેતું પણ કોઈ નથી, ખબર હોય તો પણ લેતું નથી. સમજો, બરાબર? એટલે આપણે બધા વીઆઈપી લગેજ જેવા છે. જૂની એડવર્ટાઈઝ આવતી હતી ને, જો ઉલટા નહીં ખુલતા, બરાબર, આપણે બધા ઉલટા જ ખુલીએ, આળાને ઉબ્બા આમ ઉલટા જ ખુલવાનું ગમે તેમ. બરાબર? એટલે દુઃખી થઈએ છીએ આપણે. વ્યવહારને આપણે પ્રધાન બનાવી દીધો. વ્યવહાર આપણે ત્યાં પ્રધાન ન હતો. આ સનાતન સંસ્કૃતિ જે છે ને તે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, એમાં ધર્મ મુખ્યપણે, ધર્મથી જ અર્થ, ધર્મથી જ કામના. એટલે શાસ્ત્રોમાં કહ્યું એ પ્રમાણે જ, એ પણ ભોગ માટે નહીં. આમાં આવી ગયું ને કે શાસ્ત્રવિદ પણ કામના જે છે તે એવી રીતે નહીં ભોગવવાની કે અંદર સીધો ચાલ્યો જાય, એનાથી તૃપ્તિ નહીં થવાની. એટલે બેઝિકલી આપણે ત્યાં રીત શું છે? ધર્મથી મોક્ષ મળે. સમજો, એ પ્રમાણે ધર્મ, અર્થ, કામ ને મોક્ષ છે. એમાં અર્થ અને કામ જે છે ને એ તો બાય પ્રોડક્ટ છે. કેમ આપણે અહીંયા આવેલા છે? કેમ તો એ અર્થ અને કામ ભોગવા પૂર્વે એટલે જ આવેલા છે. એટલે ભગવાનને ખબર કે આ એમને એમ કંઈ છૂટે એવા નથી. એટલે બધી શાસ્ત્રોમાં આ બધી વિધિઓને આ બધું બતાવ્યું કે ચાલ ભાઈ એ 16 સંસ્કારમાંના એક સંસ્કાર થકી અને લગ્ન સંસ્કાર દ્વારા કામ, ઈચ્છા જે કંઈ છે તે થોડો ઘણો સમય ગ્રહસ્થાશ્રમમાં રહીને ભોગવશે. પછી 2-4 આગળ પાછળ દોડવાવાળા ઊભા નીચા વાંકા ચૂકા પોયરા હોય એની જો મોકલી આપીશ એટલે પેલો સીધો મારી પાસે આવી જશે. સમજી જાઓ, આઈડિયા આવી ગયો? બધા આઈએમપી મોકલી આપે ભગવાન, 1-2 છોકરા મોકલી આપે. બરાબર? પેલા ઘરમાં જ દુશ્મન હોય, કોઈને બહાર જવાની જરૂર જ નહીં પડે. બધાના ઘરમાં કોઈને કોઈ 1-2 દુશ્મન હોય જ, જોઈ લેજો. એટલે એને ગ્રહસ્થાશ્રમમાંથી મોહ પછી ઘટે એટલે પેલો મોક્ષ તરફ પ્રયત્ન કરે. બાકી અર્થ અને કામ કોમન પ્રોડક્ટ છે, એ તો જીવ જોડે વળગેલા જ છે અનાદિકાળથી. એટલે તો આપણે અહીંયા છે. તો અહીં આવીને શાસ્ત્રમાંથી સમજીને કરવાનું શું છે? તો ધર્મનું પાલન કરીને મોક્ષ તરફ જવાનું છે. એટલે તો મનુષ્ય બનેલા છે આપણે. અર્થ ને કામ તો છે જ આપણી પાસે, બધા પાસે છે. કોની પાસે નથી? ચાલો નહીં, મને કેવું નહીં, બધા પાસે છે. જેટલો અર્થ છે એટલી કામના છે. અરે ઘણી વખત એટલો અર્થ નથી હોતો, એનાથી મોટી કામના હોય છે. નથી? આ લોકસભામાં જ જોઈ લો, જેની કોઈ ઓકાત નથી એ બધાને પીએમ બનવું છે. સમજો, 542માંથી તમે એકને પૂછજો પીએમ બનવું છે તો બધા જ હા પાડશે. અરે લોકસભામાં ના હોય એ પણ હા પાડશે પીએમ બનવાનું. હવે એની ઓકાત છે, હેસિયત છે તો પણ બનવું છે ને. એટલે કામનાનો કોઈ અંત નથી. બધાની કામના શિખર ઉપર પહોંચવાની છે, પણ એના માટેની જે કોઈ એનામાં લાયકાત, એ લાયકાત કોઈનામાં નથી, એ બહુ ઓછામાં હોય. બરાબર? એટલે અર્થને કામને ભૂલી જાઓ, ધર્મ અને મોક્ષને યાદ કરો. અર્થને કામ છે એટલે જ આપણે અહીંયા છે, એટલે એને ભૂલીને ચાલો. એ તો 4 પુરુષાર્થ કેમ કયા છે કે પેલાને એ વળગીને રહેલા જ, આપણે એ છોડતા જ નથી. એટલે પેલા લોકો પંપાડીને કહે ભાઈ ધર્મ, અર્થ, કામ ને મોક્ષ બધું આ સંસ્કૃતિમાં મળે છે. સમજો, પણ એ અર્થને કામ છોડવાના છે, પકડવાના નથી. બરાબર? ચાલો, ઓકે. પછી આપણે શું કહ્યું? પછી પંચામૃતથી સ્નાન સમર્પે. આ રીતે લઘુ પ્રકારે પૂજા અને અભિષેકને કરીને પછી વસ્ત્ર સમર્પે. લઘુ પૂજા કયા? લઘુ પ્રકાર એટલે શું છે? પોતાના ઘરમાં હોય એટલે ભગવાન બધું લઘુ નાનું થાય ને એટલે વસ્ત્રને આપે. તે પછી ઉપવિત ચંદન, પુષ્પ, ધૂપ, તુલસીદળ, અબીર, ગુલાલ આદિ સૌભાગ્ય દ્રવ્યને સમર્પે. આ બધા સૌભાગ્ય દ્રવ્ય કયા છે? તમારા ઘરમાં પણ કોઈ પણ શુભ કામ હોય તો કુમકુમના પેલા સ્વસ્તિકથી ચાલ્લા કરશે. ચંદનના જે એમ કહે કે પેલા જે કોઈ એમ કહે કે અંદર બોળીને ફૂલ જે હશે તે અંદર પધરાવશે ને આ બધું કરાવશે. અક્ષત એટલે ચોખા જે છે તે ચડાવશે. પૂજાપાઠ તમે કંઈ પણ કરો ઘરમાં પણ તો મહારાજ આ બધું કરાવશે. કારણ કે આ બધા શું છે કે ભાઈ ગુલાલ આદિ સૌભાગ્ય દ્રવ્ય છે. સમજો, ઘણા તમને ખબર ન હોય તો કહી દઉં, ઘણી જગ્યા પર તમે જાઓ ને તો તમને ગુલાલ આપે અને કહે કે તિજોરીમાં મૂકી રાખજો. તમને ગુલાલ આપે, કોથળીની અંદર ગુલાલ આપે ભગવાનનો પ્રસાદીનો, ને કંઈક હા કે તિજોરીમાં મૂકી રાખજો. બરાબર? આ બધા સૌભાગ્ય દ્રવ્ય કયા છે આપણે ત્યાં? કંકુ છે, ગુલાલ છે. બરાબર? પછી આજે કહ્યું એ પ્રમાણે શું છે? તુલસીનું દળ છે, પુષ્પ છે. આ બધા સૌભાગ્ય દ્રવ્ય છે. બરાબર? એટલે એનાથી સૌભાગ્ય જે છે તે તમારું ખીલી ઉઠે છે.
તે પછી દીપને સમર્પે. ભાઈ ભગવાનને દીપ સમર્પવું, દીપદાન કરવાનું બહુ મોટું મહાત્મય છે. આમ તો ઠાકોરજીને તમારે 12 માસ મંદિરોમાં તમે કેવું તો એ જગ્યા પર, પછી આપણું આજે પેલું પીપળાનું વૃક્ષ હોય તો એ, ગૌશાળા હોય તો એ, અશોકભાઈએ કહ્યું એ પ્રમાણે કોઈ વ્યક્તિ બિચારો ગરીબ છે, દરિદ્ર છે, બ્રાહ્મણ છે, તો એના ઘરે પણ તમે દીપદાન કરો તો એ, આ બધા દીપદાન બહુ શ્રેષ્ઠ કહેવાય છે. માર્ગમાં કોઈ જગ્યા પર અંધારિયું જગ્યા હોય અને વાડી એવું કંઈ હોય તો ત્યાં પણ દીપદાન કરવાનું બહુ મહિમા છે. દીપદાન તમે 12 માસ કરી શકો છો, પણ દિવાળીમાં દીપદાનનો બહુ મોટો મહિમા છે. કારતક માસમાં દીપદાનનો બહુ મોટો મહિમા છે. આપણા મંડળ તરફથી આખો કારતક માસ 5 જગ્યા પર દીપદાન થયું જીગરભાઈની મહેરબાનીથી. એમાં જીગરને ફૂલ માર્ક્સ અપાય. મંડળની કોઈ પણ સેવા હોય જીગર બહુ ખડે પગે કરે. મંડળની લગભગ 80 થી 90% સેવા જીગર કરે. 80 થી 90%. 10% જ એવી હશે જે બીજા કરતા હશે, એમાં હું પણ આવી જાઉં. બાકી મંડળની 80 થી 90% સેવા બધી જીગર કરે. સમજો બરાબર? એટલે કહેવાનું તાત્પર્ય શું છે ભાઈ, એ બાને મંડળની તો મંડળની, પણ તમને લોકોને લાભ તો મળે છે ને. સમજો બરાબર? એટલે આમાં કહ્યું એ પ્રમાણે ભગવાનને દીપ અર્પણ કરે, પછી ફરાદી નૈવેદ્યને નિવેદન કરે. જો ભાઈ ભગવાનને તમે જ્યારે પણ પૂજામાં બોલાવો, કંઈ ના આવડે તો છેલ્લે ભગવાનની સ્તુતિ કરો, આરતી કરો અને નૈવેદ્ય ધરાવો. નૈવેદ્યમાં તમે કોઈ પણ ફળ હોય તે ધરાવો તો બહુ શ્રેષ્ઠ છે. એનાથી સારી પરિસ્થિતિ તમારી કંઈ ઘરમાં હોય તો કાજુ છે, બદામ છે, કિસમિસ છે, એવું પણ ધરાવી શકો. જાતે તમે કરી શકતા હો તો મીઠાઈ ચોખ્ખા ઘીમાં બનાવીને એ પણ તમે કરી શકતા હો ઠાકોરજી માટે પણ. એ તમારી પોતાની ચોઈસ છે, બહારની નહીં. બહારની તમે આપેલાને દુકાનવાળાની લાવીને ધરાવો એ નહીં. તમે જાતે કરી શકતા હો તો ઘરે શીરો પણ બનાવી શકો, દૂધપાક પણ બનાવી શકો. સમજો બરાબર? ઠાકોરજીને સુખડી બનાવી શકો ચોખ્ખા ઘી અને ગોળની. તમે કરી શકતા હો તો, જાતે કરી શકતા હોય તો બેસ્ટ કામ છે. નહીં તો પછી છેલ્લે શક્કર કા ટુકડા મીઠા લાગ્યા, એ તો છે જ. સાકર લઈ જવાની શાંતિથી ને દાણા, બરાબર? એ તો હોય જ. એ આપ મૂકી દેવાના ભગવાનને. ભગવાન કહે હું પણ તને જોઈ જ રહેલો છું, તારા જીવનમાં કાયમ સાકર અને દાણા રહે એવો હું પણ પ્રયત્ન કરીશ. બરાબર? એટલે આપણે શું છે, ભગવાનને આપવું છે બધું એકદમ C ગ્રેડ D ગ્રેડ, ને આપણે પોતે પાછા કાજુ બદામ ખાવા છે. તો ભગવાન કહે તું મને આલા સાકરને દાણા આપે જ ને ભાઈ તને કાજુ બદામ ખાવા છે. બરાબર? એટલે એવું ના, જેવી તમે ભગવાનની પૂજા કરો, જેવો ભાવ તમારો, ભગવાન તમને એવું આપે પછી. બરાબર? યાદ રાખજો, પત્ર પુષ્પ ફલમ તોયમ, જે કંઈ તમે અહીંયા ભગવાનને સમર્પિત કરો છો તે દિવ્ય ભાવથી ભગવાન અક્ષરધામમાં ગ્રહણ કરે છે. આ ભગવાનનું પોતાનું વાક્ય છે. તો આપણે એવું લાગે કે એ તો અહીંયા મૂકેલું છે. અક્ષરધામમાં ભગવાન તમારા બધા ભક્તોની પૂજા ગ્રહણ કરે છે. સમજો? પણ તમારો ભાવ કેવો છે એની પર આધાર છે. પરિસ્થિતિ નહીં હોય ને તમે સાકર ધરાવો એ અલગ વાત છે, પણ પરિસ્થિતિ હોય ને આલા ખિસ્સામાં હાથ જ નહીં નાખો એ ખોટી વાત છે. બરાબર? ચાલો, શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ.